નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના માપદંડ નક્કી। ચૂંટણીમાં ટિકિટ માટે અનેક મૂર્તિયાઓની મેદાને ઉતરવા તૈયારી। પોરબંદરમાં ફળોના રાજાનું ફરી એક વખત થયું આગમન। કેસર કેરીના કિલોના ₹500 થી 700 જેટલા ભાવ બોલાયા। પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડના રસ્તે પુલ બનાવવા રજૂઆત। ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહનોને પડતી મુશ્કેલી। બરડા પંથકના આંબારામા ગામેથી 5 જુગારિયાઓ ઝડપાયા। પોલીસને જોઈ 2 શખ્સો નાસી જતા શોધખોળ શરૂ કરાઈ। પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયાને વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ કોઈ પદાધિકારી શાસન પર નથી। ત્યારે હવે નજીકના સમયમાં ચૂંટણી જાહેર થઈ શકે છે। ત્યારે ભાજપે ટિકિટની ફાળવણીમાં કડક માપદંડ અપનાવ્યા હોવાનું જાણવા મળે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવાની તૈયારીમાં છે। જેમાં વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં નગરપાલિકા કક્ષાએ છેલ્લા 5 વર્ષમાં લોકોમાં સત્તા પક્ષ પ્રત્યે નારાજગી પણ જોવા મળે છે। તો બીજી તરફ 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે। ત્યારે હવે મહાનગરપાલિકાની ચૂંટણી પણ નજીકના સમયમાં આવી જશે, જેમાં આજે પણ ભાજપનું પલડું ભારે જોવા મળે છે। પરંતુ ભાજપના કોર્પોરેટરના ઉમેદવારો માટે ટિકિટ ની ફાળવણીમાં હાઈકમાન્ડ દ્વારા કડક માપદંડ અપનાવ્યું હોવાનું જાણવા મળે છે। જેમાં પરિવારનો એક પણ સભ્ય સંગઠન કે સત્તામાં હોય તેવા પરિવારમાં અન્ય સભ્યને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે। તેમજ ખાસ કરીને 3 ટર્મ કે તેના કરતાં વધારે સમયથી સત્તામાં હોય તેવા લોકોની ટિકિટ પણ રદ થઈ શકે છે। જોકે આ વખતે ટિકિટને લઈને ટિકિટની સંખ્યા કરતાં અનેક મૂર્તિયાઓ મેદાનમાં આવી શકે છે। તો બીજી તરફ અન્ય રાજકીય પક્ષની વાત કરીએ તો મુખ્યત્વે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના અને બહુજન સમાજ પાર્ટીના પણ કેટલાક મૂર્તિયાઓ મેદાનમાં ઉતરી શકે છે। જોકે હજુ પણ કોઈ અન્ય પક્ષે સત્તાવાર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી નથી। જો બીજા પક્ષો મેદાનમાં નહીં ઉતરે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ રહેશે। તો પણ ભાજપમાં આશા અપેક્ષાઓ રાખીને બેઠેલા મોટા ભાગના લોકોની ટિકિટની આશા પર પાણી ફરી વળશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ અનેક વિકાસના કામો હાથ ધરાયા હોવાનો દાવો થયો છે। ત્યારે ખાસ કરીને આવા કામો અંગે મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ માહિતી આપી હતી। પોરબંદર મહાનગરપાલિકામાં નગરપાલિકા હસ્તક જે જમીનો આવેલી છે તે આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી હાલ ચાલી રહેલી છે અને દરેક જગ્યાએ વાયર ફેન્સિંગ કરવાની કામગીરી અથવા તો પ્રી ફેબ્રિકેટેડ વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવેલી છે। આપણે જોઈ શકીએ છીએ કે પેરેડાઇઝ ફુવારા સામે જે મેદાન હતું બ્રહ્માકુમારી ટાંકી, પાણીની ટાંકી પાસે, તેમાં ફેન્સિંગ કરેલું છે। એવી જ રીતે જે અહીંયા રેલવે સ્ટેશનની પેરેલલ જે અમારું એક મેદાન હતું એને પણ અમે ફેન્સિંગની કામગીરી કરવામાં આવેલી છે। એવી જ રીતે બખીરા વિસ્તારમાં પણ જમીનો આઈડેન્ટિફાઈ કરી અને એને ફેન્સિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આમ જ્યાં જ્યાં અમારી જગ્યાઓ છે એને તબક્કાવાર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં વધુ એક વખત કેસર કેરીની આવક નોંધાઈ છે। જેમાં યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 76 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી। આ કેરીના પ્રતિ કિલોના ₹525 થી 751 જેટલા ભાવ ખેડૂતોને અને અરજદારોને મળ્યા હતા। તો યાર્ડમાં દેશી જમાદાર નામની કેરીની પણ આવક નોંધાઈ હતી। પોરબંદરના બરડા પંથકમાં અનેક કેરીના બગીચા આવેલા છે। આ કેરીના બગીચામાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે। પોરબંદરના યાર્ડમાં ફ્રૂટના વેપારી નીતિનભાઈ દાશાણીના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસમાં પોરબંદર જિલ્લાના બિલેશ્વર, રાણાવાવ અને આદિત્યાણા ગામેથી 76 બોક્સ કેરીના નોંધાઈ હતી, જેનો પ્રતિ કિલોના ₹525 થી 751 ભાવ બોલાયા હતા। તો યાર્ડમાં દેશી જમાદાર કેરીની પણ આવક થઈ હતી।
આ કેરીની અગાઉ ખૂબ ડિમાન્ડ જોવા મળતી હતી અને આ કેરીનો પણ પ્રતિ કિલોના ₹275 થી ₹375 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરના યાર્ડમાં કેરીની આવક શરૂ થતાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ જતા રસ્તે ખાડીમાં વર્ષોથી કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે, જેથી આ કોઝવે નજીક પુલ બનાવવા સ્થાનિકો દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના મધ્યે કલ્લી જળાશય આવેલ છે. આ જળાશય પર વર્ષોથી અલગ અલગ જગ્યા પર કોઝવે ઉપલબ્ધ છે. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ જતા રસ્તે પણ જળાશય પર કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર દિવસો સુધી બંધ થઈ જાય છે, જેથી વાહન ચાલકોને ફરજિયાત જુબેલી તેમજ નરસંગ ટેકરી ફરી જવાનો વારો આવે છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ કોઝવે નજીક મહાનગરપાલિકા દ્વારા પુલ બનાવવામાં આવે તેવી લેખિતમાં માંગણી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વર્ષોથી અલગ અલગ 3 જગ્યા પર શાક માર્કેટ આવેલ છે. ત્યારે પોરબંદરના વાડી પ્લોટ અને લીમડા ચોક શાક માર્કેટમાં છતના અભાવે હાલ ઉનાળામાં શાકભાજીના વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી લીમડા ચોક, વાડી પ્લોટ અને માણેક ચોક વિસ્તારમાં શાક માર્કેટ આવેલ છે, જેમાં લીમડા ચોક માર્કેટ ખુલ્લા મેદાનમાં ઉપલબ્ધ છે, તો વાડી પ્લોટ અને માણેક ચોક ખાતે વર્ષો જૂના રાજાશાહી વખતના બિલ્ડિંગ શાક માર્કેટ કાર્યરત છે. પરંતુ વર્ષોથી આ શહેરની તમામ માર્કેટનું રિનોવેશન કરવામાં આવ્યું નથી, જેથી શહેરની માણેક ચોક વિસ્તારમાં આવેલ શાક માર્કેટનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, તો વાડી પ્લોટ તેમજ લીમડા ચોક શાક માર્કેટમાં વર્ષોથી છતનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને અહીં વેપાર કરતા વેપારીઓને ઉનાળામાં તેમજ ચોમાસાની સિઝનમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ વેપારીઓ તડકા અને વરસાદથી રક્ષણ મેળવવા માર્કેટ કાપડ બાંધી વેપાર કરવાની ફરજ પડે છે. નિપુલ પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું અને લગભગ 1 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આઇકોનિક રોડ અને બગીચાઓનું નિર્માણ પણ કરવામાં આવે છે. અનેક વિકાસના કામો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાના દાવાઓ પણ કરાય છે. પરંતુ જાણે કે મહાનગરપાલિકાના અધિકારીઓ કયા કામને પ્રાયોરિટી આપવી અને ક્યાંને ન આપવી તે પ્રકારની સમજણ ન હોય તેવી અનેક ફરિયાદો લોકોમાં ઉઠે છે. ખાસ કરીને આજે આપણે વાત કરીએ પોરબંદરના શાક માર્કેટોની, તો આપણે જે દેખાય છે આ જે શાક માર્કેટ છે આ એ વાડી પ્લોટ શાક માર્કેટ છે અને લીમડા ચોક શાક માર્કેટ છે. ખાસ કરીને આ બંને શાક માર્કેટોની હાલત જર્જરિત છે. એટલું જ નહીં પરંતુ આ શાક માર્કેટોમાં ઉપર છત ન હોવાના કારણે અહીં વેપાર કરતા શાકભાજીના નાના વેપારીઓ ખૂબ જ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. તાપ, તડકો, વરસાદ આ તમામ સમયમાં અહીંના વેપારીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. હાલ પણ ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો છે. ખાસ કરીને આ વેપારીઓની ઉપર છત ન હોવાથી તેઓ કપડા બાંધીને પણ વેપાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદરના નગરજનોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તે દાવાઓમાં ખાસ કરીને શાક માર્કેટોને પણ પ્રાયોરિટીમાં સ્થાન આપવામાં આવે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કનકાઈ માતાજીના મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે બગીચાનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે. આ બગીચામાં લગભગ 60 જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ ગ્રીન લોન અને વોકિંગ માટે યોગ્ય વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. પોરબંદરના દરિયાકાંઠે વિલા સર્કિટ હાઉસ નજીક આવેલ કનકાઈ માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓની સાથે બગીચાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોને આરામદાયક તેમજ મનોહર પર્યાવરણ ઉપલબ્ધ થાય તે હેતુસર આ બગીચો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બગીચામાં મેટ્રો સિટીમાં જોવા મળતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 2 આકર્ષક ગઝેબો તૈયાર કરવામાં આવ્યા છે. આ ગઝેબો બગીચાનું
બગીચાનું મુખ્ય આકર્ષક બનશે. બંને ગજેબોમાં સુવિધાજનક બેઠક વ્યવસ્થા સાથે કુલ 16 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નાગરિકો પરિવાર સાથે અહીં બેસીને આનંદ માણી શકે. બગીચાની સુંદરતા વધારવા માટે 16 ડેકોરેટિવ વિન્ટેજ લાઇટ, 100 ટ્રી બોલ લાઇટ અને આકર્ષક કલર ડોમ ફાઉન્ટેન સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સાંજના સમયે બગીચાને વધુ મનોહર બનાવશે. નાગરિકો માટે આરામદાયક બેઠકની સુવિધા તરીકે 10 બેન્ચીસ મૂકવામાં આવી છે. બાળકોના મનોરંજન અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને બગીચામાં ચિલ્ડ્રન કોમ્બો જીમ ઇક્વિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં રમતી વખતે આનંદ માણી શકે. ઉપરાંત બગીચામાં હરિયાળી વધારવા માટે લગભગ 60 જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ ગ્રીન લોન અને વોકિંગ માટે યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના કારણે બગીચામાં પ્રકૃતિમય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાશે. ઉલ્લેખનીય છે કે કનકાઈ માતાજીના મંદિર નજીક આ બગીચાના નવનિર્માણનું કામ 30 જુલાઈ 2025ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. ટૂંક સમયમાં બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પોરબંદરના નાગરિકોને મેટ્રો સિટીઓ જેવી ગઝેબોની આધુનિક સુવિધાઓ સાથેનો આ સુંદર બગીચો ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા વિસ્તારમાં ₹15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 2 કિલોમીટર લાંબો માર્ગ શહેરને નવી ઓળખ આપશે. તે પ્રકારે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં છાયા વિસ્તારમાં ₹15 કરોડના ખર્ચે અંદાજે 2 કિલોમીટર લાંબો અને 1.90 મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદ્રષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્ય વૃદ્ધિ સાથે પર્યાવરણ મિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રશાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં 0.60 મીટર પહોળો ડિવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે 1.2 મીટર 4 થી 6 ફૂટ ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષો રોપવામાં આવશે. બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથથી સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહન ચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેન્ચ અને ડસ્ટબિન મૂકવામાં આવશે. માર્ગ પર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઇન બોર્ડ મૂકવામાં આવશે. બહાર અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઊભા કરવામાં આવશે. 350 બેન્ચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત 32 ડસ્ટબિન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલિંગ બનાવવામાં આવશે, જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઇન, ગેસ લાઇન, ઇલેક્ટ્રિક અને કમ્યુનિકેશન કેબલને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણીનો ખર્ચો ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય તે પ્રકારના રોડના નિર્માણનો મહાનગરપાલિકા દ્વારા દાવો કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામરાવલની મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું.
તાજેતરમાં જામરાવલ સ્થિત મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ હેઠળ શાળા સલામતી અંગેના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાયોગિક નિદર્શન કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ લાગવાની ઘટના સામે લેવાના પ્રાથમિક પગલાં અને પોતાનું તેમજ અન્યનું રક્ષણ કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન જરૂરિયાત મુજબ નિદર્શનને સરળ અને સમજવા લાયક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, HMC અધ્યક્ષ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં જિજ્ઞેશભાઈ મોઢાએ આગ અને પૂર જેવી આપત્તિઓ સમયે રાખવામાં આવતી સાવચેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું અને શ્રદ્ધાબેને ભૂકંપ તેમજ કોમી હુલ્લડ જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત રહેવાની સમજ પૂરી પાડી હતી. તેમજ આચાર્ય રાજેશભાઈ ગામીએ આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગેની અત્યંત મહત્વપૂર્ણ સૂચનાઓ વિદ્યાર્થીને આપી હતી તથા ડોક્ટર મનોજભાઈ જાદવે આપત્તિના સમયે જરૂરી સાધન સામગ્રી, સરકાર તરફથી મળતી સહાય અને ઇમરજન્સી સમયે સંપર્ક કરવા માટેના મહત્વના નંબરો વિશે જાણકારી આપી હતી. શાળાના ધોરણ 6 થી 8ના શિક્ષકગણ દ્વારા પણ વિદ્યાર્થીઓને આપત્તિઓ અંગે સમજૂતી આપવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને સુરક્ષિત વર્તન અંગેની સમજ કેળવવા પ્રયાસ કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકા દ્વારા 10 દિવસ માટે કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2025 વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી મેળોનું તારીખ 6/3/2026 થી તારીખ 15/3/2026 10 દિવસ માટે યોજાયો છે, જેમાં સ્થાનિક શહેરી ફેરિયાઓને પ્રોત્સાહન મળી રહે તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે હેતુથી સ્ટેશન રોડ મેમણ જમાત ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે 50 સ્ટોલમાં સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે તેમજ બાળકો માટે કિડ્સ ઝોન તથા ગેમ્સ ઝોનનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, રાણાવાવ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સમિતિના અધ્યક્ષ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર, રાણાવાવ નગરપાલિકા. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અન્વયે રાજ્યમાં સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળે, તેમની કલાકૃતિઓ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અને અન્ય સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય અને લોકભાગીદારી મળે એ આશયથી લોકલ ફોર વોકલની ભાવનાને ચરિતાર્થ કરતા રાણાવાવ નગરપાલિકા દ્વારા તારીખ 6/3/2026 થી તારીખ 15/3/2026 સમય બપોરના 3 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાણાવાવ શહેરમાં મેમણ જમાત ગ્રાઉન્ડ રાણાવાવ ખાતે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. અહીં આપણા દ્વારા ફૂડ ઝોન, 50થી વધુ સ્થાનિક કારીગરો અને વેપારીઓના સ્ટોલ તેમજ નાની મોટી રમતોનું પણ આયોજન કરવામાં આવેલ છે. નગરપાલિકા વહીવટીતંત્ર તરફથી હું સમગ્ર નાગરિકોને આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લેવા તેમજ તેનું આયોજનનો મહત્તમ લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું. પોરબંદરમાં કોલસામાં ભેળસેળ કરી કંપનીને લગભગ ₹19 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું, જે અંગે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2022માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક ટ્રાન્સપોર્ટ મારફતે પેટકોક એટલે કે કોલસો મોકલવામાં આવ્યો હતો, જે પેટકોકના ટ્રકો કેટલાક શખ્સોએ વારાફરતી ભોદ ગામના પાટિયા પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની જમણી બાજુ આવેલ સરકારી પડતર જગ્યામાં લઈ જઈ ટ્રકોમાં ભરેલ કોલસો થોડો નીચે ઉતારી ટ્રકોમાં રહેલ કોલસામાં ભેળસેળ કરી સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ કંપની એટલે કે બિરલા ફેક્ટરી સાથે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કંપનીને આશરે ₹19 લાખ નુકસાન કરાવ્યું હતું,
જે કેસના બિજલભાઈ કમાભાઈ કરમટા, હરપાલસિંહ સુરભા રાઠોડ, રઘુવીરસિંહ રામદેવસિંહ ગોહિલ તથા પ્રકાશ પૂનમભાઈ પ્રજાપતિ સહિતના આરોપીઓની ધોરણસરની અટક કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં ફરિયાદી પક્ષે આરોપીઓ વિરુદ્ધ 16 જેટલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપી પક્ષના વકીલે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓનું કાયદા મુજબ ખંડન કરવામાં આવ્યું હતું અને બંને પક્ષે વકીલો દ્વારા પોતપોતાનો કેસ માનવા માટે દલીલો પણ કરવામાં આવેલી, જે દલીલને ધ્યાનમાં લઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના ખ્યાતનામ વકીલ જેપી ગોહેલની ઓફિસ તરફથી એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વિજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પંકજ બી પરમાર તથા રીનાબેન ખોટી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પારાવાડા ગામે 2 દિવસ પૂર્વે ગુમ થયેલ પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ કોવાયેલ હાલતમાં વોકડામાંથી મળી આવતા પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ પારાવાડા ગામે દિલીપ મોરુ ગાજરોતરની વાડીમાં થોડા દિવસ પૂર્વે જ મજૂરી માટે આવેલ રાહુલ નવલ મોરિયા નામનો શ્રમિક 1-2 દિવસ પૂર્વે તેના વતનમાં ફોન કર્યો હતો અને પોતે ત્યાં આવતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ગુમ થયો હતો, જેમાં આજે ગામના વેકડામાંથી તેનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવતા તેને બહાર કાઢી પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છાયા વિસ્તારના પાટા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નિલેશ ઉર્ફે રણજીત ઉર્ફે રણિયો કાનાભાઈ ગોરાણિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બરડા પંથકમાં જુગારિયાઓ પડમાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે પણ કડક હાથે કામગીરી કરી રહી છે, જેમાં પોલીસે આંબારામા ગામેથી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જોકે આ ઘટનામાં 2 શખ્સો નાસી પણ ગયા હતા. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ સ્ટાફના લોકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન આંબારામા ગામે જુગાર ચાલતો હોવાની માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી હમીર જીવાભાઈ પાંડાવદરા, જેઠા પરબતભાઈ ઓડેદરા, નવઘણ બાબુભાઈ ઓડેદરા, ભગત ઉર્ફે પરબત જીવાભાઈ ઓડેદરા અને હાથિયાણી ગામના મુરુ રાણાભાઈ કેસવાલાને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રોકડ રૂપિયા 16,350 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસે દરોડો પાડતા રાણા લખમણભાઈ ઓડેદરા અને રાણા રાજસિંહભાઈ મોઢવાડિયા નામના શખ્સો નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુર પંથકના ઉટડા ગામે દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારી વિસ્તારમાં દરોડો પાડી નીમુબેન અરશી પરમાર નામની મહિલાની ઝૂંપડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા ફૂલવાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભરમીબેન કેશુભાઈ કડછા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં ભરમીબેન પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના માપદંડ નક્કી. ચૂંટણીમાં ટિકિટ માટે અનેક મુરતિયાઓની મેદાને ઉતરવા તૈયારી. પોરબંદરમાં ફળોના રાજાનું ફરી એક વખત થયું આગમન. કેસર કેરીના કિલોના રૂપિયા 500 થી 700 જેટલા ભાવ બોલાયા. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડના રસ્તે પુલ બનાવવા રજૂઆત. ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહનોને પડતી મુશ્કેલી. બરડા પંથકના આંબારામા ગામેથી 5 જુગારિયાઓ ઝડપાયા.
પોલીસને જોઈ 2 શખ્સો નાસી જતા શોધખોળ શરૂ કરાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.